સ્વામિનારાયણ નામ મંત્ર સ્વયં દિશંતમ ભવપારયંત્રમ પ્રૌઢ પ્રતાપા શ્રિતલોકતંત્રમ શ્રી સ્વામિનારાયણ નમામિ પ્રત્યક્ષ એવા વિસદેતિ ભાનો દત્વા સ્વકેભ્યો નિજમૂર્તિ દાનમ યાવદ્રવિંદો પ્રકટ પ્રમાણમ શ્રી સ્વામિનારાયણ નમામિ મુક્તા મધુરા ભોગા મધુરા સ્વામિનારાયણ ગાદી મધુરા મધુરા શરણા મધુરા બિરુદા મધુરા ઘનશ્યામ હરે રખેલા મધુરા હરે કૃષ્ણ ગુરુ સાક્ષાત સ્વામિનારાયણ ગુરુર્ગોપાલ સ્વામી અબજી બાબા ગુરુર્નામ ગુરુર સ્વામી સ્વરસુધે મુક્ત જીવન વર્યસ્યા તસ્મૈ શ્રી ગુરવે નમઃ મુખં કરોતિ વાચાલં પંગુલંઘયતે યત્કૃપા તમહં વંદે પરમાનંદં વૃષાત્મજં વર્ણિવેશ રમણીય દર્શનં મંદહાસ રુચિરાનનાંબુજં પૂજિतं સુરનરો તમૈર્મુદા ધર્મનંદનમઃ વિચિંતયે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ
દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્યો દેવાવો. મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ જય જય કરનારા, જય ઘનશ્યામ જય જય કરનારા. શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપા ભગવતે નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. બાબા શ્રી ભગવતે નમો નમઃ. સદગુરુ શ્રીને નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર હર મધુરંધર સનાતન ધર્મ સમરા પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા ભગવતે નમો નમઃ. સ્વામી નારાયણ હરે, સ્વામી નારાયણ હરે.
ભાવનાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ગાદીનાથ્ય આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય, શ્રી મુક્ત જીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિર રજત મહોત્સવની જય. જય હો, જય જયકાર હો, જય હો, જય જયકાર હો. જય હો, જય જયકાર હો, જય હો, જય જયકાર હો. સદાય પ્રગટ અને પ્રત્યક્ષ અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા, આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, પૂજનીય સંત મહાનુભાવો, વહાલા પાર્ષદો, વહાલા સત્સંગી બંધુ, સૌથી પ્રથમ સર્વને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વક જય સ્વામિનારાયણ પાઠવે છે. આજે
આપણા મહોત્સવનો ત્રીજો દિવસ છે. આજના દિવસે પણ દેશ પરદેશમાં વસતા તમામ શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના બાપાના બાળકોએ આજના બ્રહ્મયજ્ઞમાં અને આશીર્વાદમાં સાથે રાખવા પ્રાર્થના કરી છે. તો આપણે બધાએ સાથે મળી ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરીએ કે આ તમામ શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના બાળકોને આજના બ્રહ્મયજ્ઞમાં અને આશીર્વાદમાં સાથેને સાથે જ રાખે. આજે બંધુ આપણે બધાએ આપણા ઈષ્ટ ઉપાસ્ય દેવ સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ એવા એક અજોડ અદ્વિતીય પૂર્ણ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દરબારમાં એમના ચરણ સમીપે બંધુઓ એકત્ર થઈ અને એ આનંદ કિલ્લોલ કરી રહ્યા છીએ. આ બધોય પ્રૌઢ પ્રતાપ છે આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાનો. બંધુઓ, ગઈકાલે જે સટિક વચનામૃત ગ્રંથની બંધુઓ પાયાની શરૂઆત થઈ, એ પણ બંધુઓ સટિક વચનામૃત ગ્રંથની પણ બંધુઓ પાયણ ચાલે છે. તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પણ બંધુઓ ગઈકાલે એમનો પ્રારંભ થયો હતો. આજે બંધુ તેમની આફ્રિકાના 38 જજમાનો તેમને બંધુ આજે આ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની બંધુ પૂર્ણાહુતિ છે ને તે પ્રસંગે આશીર્વાદ પછી આ બધા જજમાનો બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે પૂજન અર્ચનના બંધુ લાવા લેશે. આ બધા ભક્તોના ઉમંગના બંધુ જો શબ્દોમાં જો વર્ણન કરીએ તો બંધુ આખી ભક્તિ ચિંતામણી બંધુ રચાય તેમ છે. પરંતુ આ ગ્રંથના વાંચનથી આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ જ્યારે બંધુ આ સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણની પ્રથમ શરૂઆત કરી ત્યારે જ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણ સર્વને આ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથનું બંધુઓ મહાત્મ્ય સમજાવ્યું છે અને શ્રી સ્વામિનારાયણ ગાદીનું પણ બંધુઓ મહાત્મ્ય સમજાવ્યું છે. અને મહાત્મ્ય સમજાવતા જ બંધુઓ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની વાત સમજાવી છે કે આ શ્રી સ્વામિનારાયણ ગાદી કેવી મહાન છે. તો કે સ્વામિનારાયણ ગાદી મહાન મુક્તિના દ્વાર ખોલે છે. અમને લઈ લો ગાદીના શરણે, શરણમાં તો સુખ આવે છે. હો શરણમાં તો સુખ આવે છે. આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે આ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથના વાંચનથી બંધુ આપણને કેવા કેવા બંધુઓ લાભ થાય કે શાંતિ ચિત્તે પમાય વળી નિજ મનની વૃત્તિ તો શાંતિ થાય. ભાવો જે માન કેરા અહમ મમતના તે સર્વે પલાય. રૂડો આગાદ ગ્રંથ સુખ કર હરિને ભક્તિ હૈયે જગાડે. શ્રીજીની મૂર્તિ કેરા અભિનવ સુખડા સેજ માહી પમાડે. આવો મહાન શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તેને બંધુ પાયણ માટે
આપણે બધા કંકોત્રીમાં પણ બંધુઓ નામ વાંચ્યા છે. બધા ભક્તોને બંધુ એક જ ઉમંગ છે કે બસ ભગવાન બાપા સ્વામી બાપા આપણા બધા ઉપર બંધુ કેમ રાજી થાય. સાથે સાથે બંધુઓ ભક્તોને એવી સંપૂર્ણ શ્રદ્ધા છે કે બસ જેમ ગઈકાલે વાત કરી હતી તેમ આપણા બધાનો બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાના માળાના મણકામાં અને એમની જે પર્સનલ ડાયરી તેમાં બંધુ આપનું નામ ચડી જાય એટલે બસ બાપાના બાળકોને બંધુ બીજું કંઈ પણ જોઈતું નથી. આવા જે પરમ ઉત્સાહી અને વિશ્વાસી જે આર્ટિસ્ટ જજમાનો છે તેમના ઉમંગ માટે બંધુ કહેવાનું મન થાય છે કે શ્રીજી બાપાને ગુરુરાજના લાડીલા ભક્તનિદાન 38 આફ્રિકા વાસી રીઝવે કૃપા નિધાન. મૂર્તિ કે પારાના જજમાનોનો બંધુ ઉલ્લેખ થાય તેમાં આફ્રિકાના ભક્તોની બંધુ ટૂંકમાં જો રજૂઆત કરીએ તો કેટલાય બાપાના બાળકો બંધુ આપણા સદગુરુ ઈશ્વર બાપાના આશીર્વાદથી અને બાપાશ્રીના આશીર્વાદથી બંધુ આફ્રિકા પધાર્યા. ત્યાર પછી બંધુ જુદા જુદા વિસ્તારમાં બંધુ કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, પછી ધીમે ધીમે બંધુ એ જ બાપાના બાળકો બંધુ સિસલ્સ, ઓસ્ટ્રેલિયા, આરબ બંધુ આ બધા દેશમાં આ બધા ભક્તોએ બંધુ પ્રથમ આફ્રિકા ગયા. ત્યાર પછી આ જુદા જુદા દેશોમાં બંધુ ભગવાન બાપા સ્વામી બાપાના આશીર્વાદથી બંધુ ત્યાં પણ એ ભગવાન બાપા સ્વામી બાપાએ જે નિયમો આપ્યા હતા કે તમે જ્યાં જ્યાં જાઓ ત્યાં કથા વાર્તા 5 ભક્તો તો 5 ભક્તો પણ સાથે મળીને છેવટે 5 9 1 હોતો પણ સાયંકાળ થાય ત્યારે બાપાશ્રીની વાતો કે ટીકાવાળા વચનામત જરૂર બાપા કે તમે એક વાંચજો 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 ને વાંચજો. બંધુ જેમને આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની આજ્ઞાનું પાલન કર્યું છે આવા ભક્તો ભગવાન બાપા સ્વામી બાપાની કૃપાથી જ્યાં જ્યાં વસ્યા ત્યાં ત્યાં બંધુ એમની કૃપાથી બધાએ બાપાના બાળકો સુખ્યા છે. એટલા જ માટે બંધુ કહેવાનું મન થાય છે કે કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, સિસલ્સ, ઓસ્ટ્રેલિયામાં આરબ દેશ આદિમાં ભક્ત હેતે કયું નવ જાય. આ બધા ભક્તોનો બંધુ પ્રેમ એનું બંધુ વર્ણન થાય તેમ છે નહીં. ઇંગ્લેન્ડવાસી ભક્તોમાં પણ બંધુ વિશેષપણે નોંધ લઈએ તો લંડન ને બોલ્ટનમાં યુરોપે વસવાટ ભક્તો જે વસતા સહુ ઉમંગ એમનો વગાટ. અમેરિકામાં તો બંધુ ભક્તો કેટલાય વિસ્તારમાં બંધુઓ એ ફેલાયેલા છે. તેમાં યુનાઇટેડ સ્ટેટ સાથે બંધુઓ કેનેડા પણ બંધુઓ ખરું. અને એટલા જ માટે બંધુ કહેવાનું મન થાય છે કે યુએસ વિવિધ સ્ટેટમાં ગામે કે શહેરમાં કેનેડામાં પણ જે વસે ઉમંગ કયો ના જાય. આખા ભારત દેશના જજમાનની બંધુ જો ટૂંકમાં વાત કરીએ તો બંધુ કેટલાય રાજ્યોના જિલ્લાઓ, શહેરો, ગામો અને ગામડાઓમાં વસતા જજમાન ભક્તોનો બંધુ સમાવેશ થઈ જાય છે. એટલા જ માટે બંધુ ટૂંકમાં વર્ણન કરતા કહીએ છીએ કે કચ્છ નડકે ઠો ભાલને
દંડાવે ઝાલાવાડ, ચરોતર ને ખાખરિયા, પંચમહાલ ઉત્તર ગુજરાત, અમદાવાદ વડોદરા, સુરત મુંબઈ શહેર, એ આદિમાં વસતા સૌ પર હરિની મેં. આ બધા બાપાના બાળકોને બંધુ સારા કાર્યમાં જે આ નવો ને નવો બંધુ ઉત્સાહ જાગે છે તેનું કારણ છે બસ આપણા બધા ઉપર બંધુઓ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપાની બંધુ આપણા ઉપર બંધુ દયા, અને એ ભગવાને કૃપા કરીને આપણ સર્વને બંધુઓ પોતાના માન્યા કે આ અમારા. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ વારંવાર પોતાના આશીર્વાદમાં બંધુઓ આ વાત આપણને જણાવી છે કે મહારાજ અને મોટા જેને બંધુઓ પોતાના કહીને બોલાવે કે આ અમારા, તેના બાપા કે બહુ મોટા ભાગ્ય. અને જેને ભગવાન અને મોટા અમારા કહીને બોલાવે નહીં તેના બાપા કે ભાગ્ય ફૂટ્યા. આપણા બધાના બંધુઓ બહુ અદકેરા બંધુઓ ભાગ્ય છે. અને એટલા જ માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહે છે કે શ્રીજી કૃપાળુએ શિરકાર સ્થાપી, બાપા કૃપાળુએ શિરકાર સ્થાપી, અમારા કહીને બોલાવ્યા છે રે બાપા, મૂર્તિ મારા કરવાને આવ્યા છે રે બાપા, મૂર્તિ મારા કરવાને આવ્યા છે. બસ ભગવાને બાપાએ સ્વામી બાપાએ આપણ સર્વને પોતાના માન્યા કે આ અમારા. હવે બંધુ અમારી અને તમારી બધાની બંધુ પવિત્ર ફરજ એ બને છે કે બસ ભગવાન બાપા સ્વામી બાપાની કૃપાને બંધુ આપણે ક્યારે પણ આપણા જીવનમાં બંધુ ગુમાવી બેસીએ નહીં. જેમને બંધુ ભગવાન બાપા સ્વામી બાપા સાથે બંધુ જેમને હાથે વાળો થયો છે, જેમને બંધુ ભગવાન બાપા સ્વામી બાપાની પ્રસન્નતા રાજીપો બંધુ જેમને પ્રાપ્ત કર્યો છે, એવા અમારે અને તમારે જો બંધુ આ ભગવાન બાપા સ્વામી બાપાનો રાજીપો બંધુ અકબંધ બંધવો જો રાખવો હોય તો અમારે ને તમારે શું કરવાનું છે બંધુ? અમારે અને તમારે સતત બંધુઓ વિચારનું અનુસંધાન બંધુઓ રાખવાનું છે. કયો વિચાર? કે ભગવાન બાપા સ્વામી બાપાને બંધુઓ શું ગમે છે અને શું બંધુઓ ગમતું નથી. એટલા જ માટે શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે બંધુઓ ગઢપુર મધ્યે બિરાજમાન હતા, શ્રી સ્વામિનારાયણ ભગવાનની પાસે સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમને અહંકાર ન ગમે. એ અહંકાર પછી ભક્તિપણાનો હોય કે ત્યાગપણાનો હોય કે વૈરાગ્યપણાનો હોય કે ભ્રમપણાનો હોય કે સમજણનો હોય કે વર્તમાન પાડ્યાનો હોય, એ રીતનો જે અહંકાર તે ભગવાન કે અમને ન ગમે. આપણા પ્રાતસ્મરણીય બાપાશ્રી એમની વાતોમાં પણ બંધુ આ જ વાત સમજાવે છે. બાપા કહે છે કે માનની વાત તો બહુ બાપા કે જબરી છે કે છે. માનવાળો લાખો રૂપિયાની સેવા કરે અને ભગવાનને ભગવાન જાણે અને ભગવાનના સંતને કલ્યાણકારી જાણે, તો પણ
બાપા કે જે માનવાળો હોય તે માનને બાપા કે આગળ ને આગળ રાખે કે છે, અને આવો જે માનવાળો હોય તે બાપા કે જીવે નહીં, એટલે મોક્ષના માર્ગથી બાપા કે પડી જાય. તો આપણે બધાએ બંધુ સત્સંગ કરતાં કરતાં શું કરવાનું છે? જે નિષ્કુળાન સામે પણ બંધુ ભક્તિ ચિંતામણીમાં નિષ્કુળાન કાવ્યમાં બંધુ આ જ વાત સમજાવે છે કે ભક્તિ હતી ભલી હતી, તેમાં ભેળવ્યો ભાવ ભૂંડાઈનો, ખીર બગડી ખારું લૂણ પડ્યું, ટળ્યો ઉમેદ એના ઉપાયનો. તેમાં ભક્તિ કરતા ભગવાનની આવી અહમ મમતાની આડ, પ્રભુ પાછળ પહોંચતા આડું દીધું લોહ કમાડ. નિષ્કુળાન સ્વામી કહે છે ભક્તિ કરતા જે અહંતાની ભૂંડાઈનો બંધુ ભાવ ભેળવે છે તે ખીરમાં ખાંડને બદલે શું નાખે છે? લૂણ, એટલે ખારું મીઠું નાખ્યા જેવું છે કે છે. અને બંધુ ખાંડને બદલે દૂધમાં બંધુ જો મીઠું પડી જાય તો કોઈને બંધુ કામમાં આવે નહીં, મહેનત બંધુ બધીએ ફોગટ જાય. તેમ આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા કહે છે કે આ માનવી જીવના સાધન બધાએ બાપા કે અલેખે જાય કે છે. જીવ માત્રને બંધનકારી છે અહંકાર, દેહાભિમાન. આ વાત પણ સમજાવતા સદગુરુશ્રી આપણા ગોપાળ બાપા એમની બંધુઓ વાતોમાં કહે છે કે દેહાભિમાનમાં સર્વે દોષ રહ્યા છે. જેમ આપણા ગોપાળ બાપા એમની વાતોમાં કહે છે કે મોટું ફળિયું હોય અને તેમાં બંધુઓ વચ્ચે મોટો ખાડો હોય, અને વળી એ ખાડો બંધુઓ તરણે કરીને બંધુઓ ઢંકાયેલો હોય, તો તેમાં જે બંધુઓ સર્વે આવીને પડે, તેમ બાપા કે આ દેહાભિમાન રૂપ મોટો ખાડો છે કે છે. અને પંચ વિષય રૂપે તરણે કરીને આપણા ગોપાળ બાપા કે ઢંકાણો છે કે છે. અને તેને વિશે લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ, માનાદિક આ સર્વે દોષ આવીને પડે છે. એટલા જ માટે આપણી સત્સંગની માં એવા સદગુરુશ્રી મુક્તાનંદ સ્વામી આપણને કહે છે કે જેને એ મહારાજની મૂર્તિના સુખે સુખ્યા થવું હોય તેને તો દેહાભિમાનનો ત્યાગ કરવો. એટલા જ માટે મુક્તાનંદ સ્વામી એમના કીર્તનમાં કહે છે તન અભિમાન તજે પૂર્ણ સુખ પામીએ, શામળિયા સંગ વાધે સાચી પ્રીત જો. મુક્તાનંદ કહે મર્મ ઘણો છે વાતમાં, જાણી લેજો અતિ ઉત્તમ રસરીત જો. સુખ સાગર હરિવર સંગે સુખ માણજો. વળી બંધુ મહાભારતમાં પણ શ્રી કૃષ્ણ ભગવાને બંધુ અર્જુનને આ વાત સમજાવી છે કે મચ્ચિત સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યસી, અથ ચેત ત્વહંકારાત ન શ્રોષ્યસી વિનશ્યસી. કે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે તું મારામાં ચિત્ત રાખીશ તો મારી કૃપાએ કરીને તું બધા દુર્ગુણના જે કિલ્લા તેને તું પાર કરી શકીશ કે છે. પરંતુ જો અહંકારને વશ થઈ મારા કયા પ્રમાણે નહીં કરે તો તું નાશ પામી જઈશ કે છે. આમ કહેવાનું કારણ બતાવતા આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા કહે છે કે માણસનો એવો બંધુ સહજ સ્વભાવ છે
કે પોતે બંધુઓ કંઈક સારું કામ કરે એટલે દરેકને બંધુઓ અમે હોય તો અમે ને તમે હો તો તમે, દરેકને બંધુઓ પ્રશંસાની ભૂખ જાગે છે. કંઈક બંધુઓ પરોપકાર કરે તો બંધુઓ તેની પ્રસિદ્ધિની અપેક્ષા બંધુઓ જાગે છે. પોતાનું નામ રોશન થાય એના જ ઉપાયમાં બંધુઓ બધાએ બંધુઓ લાગ્યા રહે છે. અને સરસ બનવામાં બંધુઓ રસ નથી. સરસ બનવામાં બંધુઓ કોને રસ નથી? એને રસ છે શેમાં? તાળીઓના ગડગડાટમાં. બસ બધાએ બંધુઓ છાપા જોશે તો છાપામાં જોશે કે આપનો ફોટો છે કે નહીં. ભાઈ શું જોશે? આપનો ફોટો એમાં આવ્યો છે કે નહીં. બસ ફોટો આવ્યો, પતી ગયું. બધાને બંધુઓ પોતાની જાહેરાત કરવામાં બંધુઓ રસ છે. ગમે તે ઉપાય કરીને પોતાનો અહંકાર પોષવામાં જ બાપા કે બધાને રસ છે કે છે. પિત્તળના ઘરેણા બંધુઓ સોનાના માગીને ફરે છે. એ ઘરેણા કયા? તો હું વિદ્વાન છું, હું ધનવાન છું, હું બળવાન છું, મારી પાસે કેટલા 15-20 બંધુઓ બંગલા છે, 5 સંસ્થાનો હું પ્રમુખ છું, મને 4 આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. હા 5, હા એના માન છું ભાઈ. દરેકને બંધુઓ બાપા કે છે. એટલા જ માટે બંધુ દેવાન સ્વામી આવું બાપા કે જેને અજ્ઞાન છે, આવા અજ્ઞાની જીવને ચેતાવતા દેવાન સ્વામી કહે છે, અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારે, અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારે, અંત સમય કોઈ કામ ન આવે, સગા કુટુંબ સુખ નારી રે, અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારે, અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારે. જો બન ધનનો જોર જણાવે, ફાટી આંખે ફરતો રે, જો બન ધનનો જોર જણાવે, ફાટી આંખે ફરતો રે. કાળ કરાળ કઠણ ચીરવેરી, દિલમાં કેમ નથી ડરતો રે, અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારે, અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારે. બંધુ દેવાન સ્વામી કહે છે કે હે અજ્ઞાની, તું તારા અંતરમાં વિચારને જોતો ખરો કે તારા સગા સંબંધી કુટુંબ વગેરેને આ મારા મારા કરીને મંડ્યો છે, અને યુવાની ધનનું તું જોર જણાવે છે અને ફાટી આંખે ફરે છે. પણ યાદ રાખજે કે અત્યંત ભયંકર એવો કાળ જ્યારે આવશે અને એ કાળ જ્યારે સામે આવીને ઊભો રહેશે ત્યારે તારા છક્કા છૂટી જવાના છે, ઝાડો પેશાબ બધાય લીક થઈ જવાના છે. માટે દેવાન સ્વામી કહે છે કે તું અત્યારથી જ ચેતી જા કે આ લોકની મોહ માયા બધી બાપા કે મૂકી દે. આપણે બધાએ બંધુ સત્સંગ કરીને શું કરવાનું છે? બસ ભગવાન બાપા સ્વામી બાપાની બંધુ જો માયા લાગી જાય, જેમ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ એમના કીર્તનમાં કહ્યું, ખમા મારા પ્યાર ઘન શ્યામ મોહની ભારે લગાડી, ખમા મારા સહજાનંદ શ્યામ મોહની ભારે લગાડી, મોની લાગી રે મુને પાગ કેર છોગલે, વર ઘોડામાં જાણે વર રાજા ઓગલે, ખમા મારા
શ્યામ મોહની બારે લગાડી. બસ એ ભગવાન બાપા સ્વામી બાપામાં બાપા કે મોહની લાગી જાય તો બંધુ આ લોકની મોહ માયા બધી બાપા કે આપોઆપ બાપા કે છૂટી જાય. અને જ્યાં સુધી બાપા કે આવી સમજ ના આવે ત્યાં સુધી આ જીવ ભગવાન કે ભગવાનના સદપુરુષની પાસે જાય છે ત્યારે પણ માન મોટપના પિત્તળના ઘરેણા લઈને જાય છે. એમ માને છે કે હું નાની ઉંમરમાં સફળતાના શિખરે જે પહોંચ્યો, ઓહો, સમાજમાં મેં મારું નામ પહેલા નંબરે ચડાવ્યું અને બંધુ બાપા કે આ જગત આખું બીજાની પંચાયતમાં જ બંધુઓ પડ્યું છે. એટલા જ માટે આપના ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા આપણને બંધુ વારંવાર ચેતાવે છે અને કહે છે કે આ બધી બીજાની પંચાયત કૂટ્યા કરતાં આપણે બધાને બંધુ શું કરવાનું છે? બસ એ ભગવાનની મૂર્તિનું બાપા કે સ્મરણ કરવાનું છે. કથા વાર્તા કરતાં કરતાં પણ બાપા કે એ ભગવાન પોતે બોલે છે અને આપણે બધાએ બાપા કે સાંભળીએ છીએ. તે પણ બાપા કે એ કથા પણ બાપા કે સાંભળવી તે પણ બાપા કે મૂર્તિમાં રહીને. એટલા જ માટે આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહે છે, મુખે તો સ્વામી નારાયણ બોલ, મુખે તું સ્વામી નારાયણ બોલ, મૂર્તિમાં રહીને ડોલ, મુખે તું સ્વામી નારાયણ બોલ. દુઃખે જાગે સુખે જાગે, જાગે પર પંચાતે, મૂર્તિ જાને તાનવ જાગે, પડશે ગાલે ઢોલ, મુખે તો સ્વામી નારાયણ બોલ, મુખે તો સ્વામી નારાયણ બોલ. બસ બાપા કે બીજાની પંચાયત કરવામાં પોતાના દીકરાને બંધુ પોતાના મનમાં બંધુ છેલ્લા સ્થાને મૂકી દે છે. ઘરમાં લાગેલી બંધુ જે આગ એમાંથી બંધુ બીજું બધું કાઢી લીધું પણ આગમાં ટળવળતા બંધુ પોતાના બાળકોને બંધુ કાઢી લેવાનું બંધુ ભૂલી ગયો. એટલા જ માટે બંધુ દેવાનંદ સ્વામી એમના કીર્તનમાં કહે છે, પહેરીને અહંતાના ઘરેણા પાકડો થઈને ફરતો, ઘર આખું સુમસામ થયું, પેટ ભરી ત્યારે રડતો. આમ બંધુ આપણા ગુરુરાજ જીવનપ્રાણ સ્વામી બાપા બંધુ આપણને આ વાત સમજાવે છે. આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાનો બંધુ જે પ્રથમ પ્રવાહ એની અંદર આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા જ્યારે પૂર્વાશ્રમમાં ખેડાવા બંધુ પોતાના મિત્રો સાથે જ્યારે બંધુ રમત કરતા ત્યારે સૌને બંધુઓ રમતની સાથે આપના ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા એ બાળ મિત્રોને પણ બંધુઓ બોધપાઠ આપતા કે કોઈ પણ કાર્ય કરતાં કરતાં ક્યારે પણ આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા કે અભિમાન આવી જવું જોઈએ નહીં. અને જો તમે અભિમાન કરશો તો તમે તમારા જીવનમાં ક્યારે પણ પ્રગતિ કરી શકશો નહીં કે છે. આના ઉપર બંધુ આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા કહે છે કે જે બંધુઓ અભિમાન કરે છે તેના ઉપરથી સર્વોપરી સર્વ અવતારના અવતારી
શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જે અભય હસ્ત છે એ બાપા કે ઉઠી જાય છે કે છે. અને ભગવાનનો બંધુ અભય હસ્ત ઉઠી જાય તો પછી શું થાય? એનું બંધુ થાય પતન. આપણા કોઈનું પણ બંધુ પતન થાય નહીં. એટલા જ માટે બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા ગામના પાદરમાં બંધુ યુવકોને ભેળા કરે અને યુવકોમાં બંધુ જેમ આપણે બધા બંધુ આ પ્રથમ પ્રવાહમાં આપણે વાંચીએ છીએ કે વાતલક નદીમાં બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા 12 સખાઓની સાથે જાય અને બંધુ રેતીનું મંદિર બનાવે અને આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા બંધુ મૂર્તિ પધરાવે અને આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા અગ્રેસર બને અને બંધુ કથા વાર્તા કરે. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાને બંધુ ક્રિકેટ બંધુ બહુ પ્રિય હતો અને બધાએ યુવકો બધાએ ભેળા મળી આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાને તે સમયે બંધુ ભાઈશ્રી કહેતા અને ભાઈશ્રીને બંધુ અગ્રેસર બનાવે, ટીમના લીડર બનાવે. 2 ટીમ પડે અને ભાઈશ્રી કોની ટીમમાં આવે છે અને બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાને પોતાના ટીમમાં લેવાને માટે બંધુ પડાપડી થાય. કારણ કે બધાને બંધુ એવો વિશ્વાસ હતો કે આપણા ટીમમાં જો ભાઈશ્રી આવી જાય તો આપણી ટીમ જીતી જાય કે છે. અને આ પ્રમાણે બંધુ બધાય મનોમન બંધુ દેડકાની જેમ બંધુ કૂદવા માંડે. ત્યારે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા બધાને બંધુ બોધપાઠ આપે કે જુઓ હવે તો ટીમ તો પડી ગઈ, તમારી ઈચ્છા પ્રમાણે ભગવાને તમને જે જોઈતું હતું તે પણ આપી દીધું, પરંતુ હવે તમે કોઈ જાતનો ગર્વ કરશો નહીં. કારણ કે ભગવાનને ગર્વ ગમતો નથી. ગર્વ કરે છે તે હંમેશા હારે છે કે છે. અને એટલા જ માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણ સર્વને આ જ વાત સમજાવી છે કે કોઈ પણ કાર્ય કરતાં ક્યારેય પણ તમે ગર્વ કરશો નહીં. જે કંઈ બંધુ કાર્ય થાય છે એ ભગવાનની કૃપાથી જ બંધુ એ કાર્ય બંધુ સફળ થાય છે. આજે બંધુ 3 દિવસના જે બંધુ અહીંયા પ્રોગ્રામ ચાલે છે ને રોજ બંધુ 1 દિવસનો પ્રોગ્રામ પૂર્ણ થાય છે એ બંધુ ભગવાન બાપા સ્વામી બાપાની કૃપાથી બંધુ હેમ કેમ બંધુઓ પાર પડે છે. આવું બાપા કે ભગવાનનું કરતાપણું રાખજો અને જો ગર્વ કરશો તો ગર્વ બંધવું ભગવાનને ગમતો નથી. એટલા જ માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા આપણને બધાને બોધ આપતા એમના કીર્તનમાં સમજાવે છે કે ગર્વ નથી ગમતો પ્રભુજીને, ગર્વ નથી ગમતો જેને ગર્વ કર્યો તે હાર્યો. પ્રભુજીને ગર્વ નથી ગમતો, ગર્વ કર્યો જો મહાસાગરે તો ગર્વ કર્યો જો મહાસાગરે તો નિર્ધારો કરી ડાર્યો. પ્રભુજીને ગર્વ નથી ગમતો, ગર્વ નથી ગમતો. પ્રભુજીને ગર્વ નથી ગમતો. આ પ્રમાણે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમના જે 12 સખાઓ તેમને પણ બંધુ આ પ્રમાણે બોધ આપે છે. બસ ભગવાનની કૃપાથી બંધુઓ દાવ શરૂ થયા. બેટિંગ કરી રહેલા મિત્રો એક પછી એક બધા બંધુઓ આઉટ થઈ ગયા
બંધુ જે બધાની મહેચ્છા હતી આ બધે કે હો આપના પક્ષમાં ભાઈશ્રી આવ્યા છે, પણ તે સમયે બંધુ જુવાનીનું જોર બંધુ આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાને પેલા બાળકોને બતાવવું હતું. એટલા માટે બંધુ બસ થોડી વારમાં જ આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા બંધુ આઉટ થઈ ગયા, પતી ગયું. બધાના મુખ બંધુઓ કરમાઈ ગયા. ઓહો, કેમ કે બંધુ આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાને આ બાળ સખાઓને જે ગર્વ આવ્યો હતો એ બધાનો બંધુ ગર્વ ઉતારવો હતો. એટલા માટે બંધુ આપના ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ બંધુ આવી લીલા કરી હતી. થોડી વારમાં નજીવા રન કરી અને ગુરુદેવ પડતા આવી ગયા. પૂરી ટીમમાં બંધુ હતાશા છપાઈ ગઈ. ધાર્યું હતું કંઈ અને બંધુ પરિણામ આવ્યું કંઈ. બધાએ બંધુ ભાઈશ્રીને પ્રાર્થના કરી. આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ બધાને બંધુ પાસે બોલાવ્યા, સૌને સમજાવ્યું કે જુઓ તમે આ ગર્વ કર્યો તેનું પરિણામ આ આવ્યું. હવે તમે તમારા જીવનમાં ક્યારે પણ ગર્વ કરશો નહીં. કરો પ્રતિજ્ઞા કે છે. ધાર્યું કોનું થાય છે? આપણને મળ્યા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું બંધુ ધાર્યું થાય છે. આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તેના કરતાં કોણ છે? આપણને મળ્યા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન છે કે છે. આ વાતની તમે બધા તમારા જીવનમાં બાપા કે ગાંઠ બાંધજો કે છે. ક્યારે પણ તમારી હોશિયારીનો ફાંકો રાખશો નહીં કે છે. ભગવાનને કરતા બનીને રમો અને ભગવાનનું સ્મરણ કરો. ભગવાનને ક્યારે પણ ભૂલશો નહીં. બસ આ પ્રમાણે બાપા કે જો ભગવાનનું સ્મરણ કરીને ભગવાનને કરતા બનાવશો તો જરૂર ભગવાન તમારા કાર્યના કરતા બનશે અને ભગવાન ક્રિયાના કરતા બને તો જરૂર બંધુ આપનું કાર્ય દીપી ઉઠે કે છે. આમ જ્યાં બંધુ આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ બાળ મિત્રોને બંધુ શિખામણ આપી, તેના કારણે બંધુ બાળ મિત્રોમાં બંધુ શક્તિનો બંધુ નવો સંચાર થયો અને કેટલાય બંધુઓ ના માન્યો તો તેને બંધુઓ ફળ ભોગવવું પડ્યું. જેને બંધુઓ માન્યું તેને બંધુ જ્યાં બીજો દાવ શરૂ થયો અને આ જ વખતે બંધુ પ્રથમ બેટિંગ આવ્યું કોનું? આપના ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ લીધું હાથમાં અને પલક વારમાં બંધુઓ આપના ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ અસલ રંગમાં બંધુઓ આવી ગયા અને બોલરો બંધુઓ બદલાયા અને ફિલ્ડિંગમાં બંધુ વારંવાર ફેરફાર થયા. પણ આ બાજુ આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા 6 અને 4 બંધુ જાણે વરસાદ વરસ્યો અને વારંવાર પેલા ખેલાડીઓ આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાને વીંટળાઈને બંધુ ઉચકી લે અને બધા બંધુ અભિનંદન આપવા માંડ્યા. બસ આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા 6નો બંધુ બોલ વાગે અને બંધુઓ બેલ ઊંચું કરે અને આ બધો પ્રતાપ કોનો છે? સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે કે છે. અને આ પ્રમાણે બંધુ એ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં જોત જોતામાં બંધુ રનના બંધુ ઢગલા થઈ ગયા અને સ્વામી બાપાની જે બંધુઓ પાર્ટી હતી એ બંધુઓ જીતી ગઈ. કેમ? આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા કે છે ક્યારે પણ બસ કોઈ પણ કામ કરતાં કરતાં બસ માન મોટપની બલા
જેવું બાપા કે બીજું કોઈ પણ ખરાબ કાર્ય નથી કે છે. જીવનું કર્યું કાર્ય એવું બધું બાપા કે ધૂળ ધાણી કરી નાખે કે છે. અને આ બલાને જે છોડી દે, કઈ બલા? અહંકારની, માન મોટપની બલાને જે બાપા કે છોડી દે, આવા જે ભક્તો હોય, પછી અમે હોઈએ કે તમે હો, આવા ભક્તોને બંધુ ભગવાન એ ગળે લગાવી અને બંધુ પ્રેમથી આવા ભક્તોને બંધુ ભગવાન બાપા સ્વામી બાપા બંધુ લાલ ડડાવે છે. આવા બંધુ આપણ સર્વને સમર્થ ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા બંધુ આપણને મળ્યા છે. એટલા જ માટે બંધુ આપણે વારંવાર ગાઈએ છીએ ને કહીએ છીએ, સૌથી પ્યારા સૌથી વાલા કોણ તમોને, ભક્તોને વાલા સંતોને વાલા કોણ કહો ને. સ્વામી બાપા સ્વામી બાપા સ્વામી બાપા સ્વામી બાપા, માન મોટપની બુરી બલાથી અમને બચાવે, હેત કરીને ગળે લગાડે લાડ લડાવે, સ્વામી બાપા લાડ લડાવે. મૂર્તિના નવલા સુખડા દેવા કોણ પધાર્યા, જીવન સૌના ધન્ય બનાવે કોણ કહો ને. સ્વામી બાપા સ્વામી બાપા સ્વામી બાપા સ્વામી બાપા, સૌથી પ્યારા સૌથી વાલા કોણ તમોને, ભક્તોને વાલા સંતોને વાલા કોણ કહો ને. સ્વામી બાપા સ્વામી બાપા સ્વામી બાપા સ્વામી બાપા. બંધુ આવા સ્વામી બાપા બંધુ આપણને મળ્યા છે. એટલા જ માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ વારંવાર બંધુ આપણને વાત સમજાવી છે કે જેના ઉપર બંધુ કેનારાને ટોકનારા નથી તેના ભાગ્ય ફૂટ્યા, અને જેના ઉપર બંધુ આવા કેનારા અને ટોકનારા છે, આપણા ઉપર બંધુ કેનારા અને ટોકનારા કોણ છે? સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા છે. તેના કારણે બંધુ આપણા બધાના બંધુ ભાગ્ય ખુલી ગયા. આપણા જેવા બંધુ કોઈ પણ ભાગ્યશાળી નથી. આવા સમર્થ ગુરુદેવ બંધુ આપણને મળ્યા, અને સમર્થ ધણીનો બંધુ પ્રેમ પામવાની વધારે ને વધારે બંધુ તમન્ના જાગે. એટલા જ માટે આ સંતો ભક્તો રાત દિવસની બંધુ પરવા કર્યા વિના બસ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે બંધુ એ કેવા બંધુઓ સેવામાં એ તત્પર બનીને બંધુ આ ભગવાન બાપા સ્વામી બાપાને બંધુ રાજી કરે છે. સ્ફટિક વચનામૃત ગ્રંથની બંધુ પારણ ચાલે છે. સ્વામિનારાયણ ગાદી ગ્રંથની બંધુ પારણ ચાલે છે. કાલે બંધુ 605 બાપાશ્રીની વાતોની પાળના જજમાનોએ બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે આ બંધુ આટલા બધા ભક્તોની બંધુ વ્યવસ્થા કરવાની હોય. કદાચ બંધુ કારણ કે માઇક ઉપર બોલ બોલ કરે કે ભાઈ આફ્રિકાવાળા આવો, લંડનવાળા આવો, અમેરિકાવાળા આવો, કોઈ બંધુ ઊભા થાય જ નહીં. પછી અમારે સંતો મહાત્માને શું કરવું પડે કહો? પછી જે આવ્યા તે પછીને લાઈનમાં બંધુ ઊભા રાખવા જ પડે ને. પછી તમે કહો સ્વામી તમે બરાબર વ્યવસ્થા ન કરી, પેલા કે તમે વ્યવસ્થા ન કરી, પણ તમે ઊભા થાઓ જ નહીં. પછી અમે કરીએ શું એની તમે બતાવો, લો ઉપાય બતાવો તમે બધા ભેગા થઈને શું કરવાનું. એ બધા જુઓ છો કે સમાધિસ્થ એ સ્વામી બાપા બિરાજમાન છે. એમાં પણ બંધુ કેટલાય ભક્તોએ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે બંધુ એમાં પણ બંધુ કેટલી નામાવલી બંધુ આવતી જાય છે. અને સિંહાસનસ્થ જે મૂર્તિઓ છે એમાં પણ બંધુ કેટલી નામાવલી છે, હજી બંધુ નામો આવતા જ જાય છે. આ બધી બંધુ પટમૂર્તિઓમાં પણ યજમાનની સેવા કરનારા બંધુ એ બધા ભક્તોને બંધુ અનોખો બંધુ ઉત્સાહ છે. આજના પાવન દિને આપણે બધા સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને સાથે મળીને બંધુ એ જ પ્રાર્થના કરી કે સ્વામિનારાયણ બાપા
હે સ્વામી બાપા, આપે દયા કરી અમને બસ. સ્વામી બાપા કોના બંધુઓ? આપણા ને. જેમ પેલા કીર્તનમાં કહ્યું ને કે સ્વામી બાપા મારા સૌના પ્યારા, સૌના છોરે લાડલા. અરે શું કહું વાત તમોને, તમે બધું તો જાણતા સ્વામી બાપા મારા. જેને બંધુ ગુરુદેવ પ્રત્યે આવો ભાવ છે કે સ્વામી બાપા મારા, જેને બંધુ સ્વામી બાપા મારા માન્યા છે, આવા સંતો ભક્તો બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે બંધુ કેવા કેવા બંધુ સેવાના લાવા લઈ રહ્યા છે. અને આ પણ સર્વને બંધુ એ સ્વામી બાપા પોતાના જાણીને બંધુ આ સેવાના લાવા આપે છે. એ જ બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપાની બંધુ આપના ઉપર અસીમ કૃપા છે. હવે આપણે બંધુ શું કરવાનું છે કે આપણી આ સેવાનો જે ઉત્સાહ એ ક્યારે પણ બાપા કે મોડો પડવો જોઈએ નહીં. ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી કે બાપા અમારો આ ઉત્સાહ ક્યારે પણ બાપા મોડો પડે નહીં. આપ અમારા ઉપર એવી દિવ્ય દયાના મેં વરસાવો કે બસ અમને બધાને સુખના સાગરમાં એવા રફતરબોળ કરી દો કે બાપા બસ અમને સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા સ્વામિનારાયણ ગાદી સ્વામી બાપા એના સિવાય બીજું કંઈ પણ અમને યાદ રહે નહીં કે છે. એટલા જ માટે બંધુ આપણે અંતમાં પ્રાર્થના કરતા ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી કે સુખના સાગર સુખડા રે લાવો, સુખના સાગર સુખડા રે લાવો. સ્વામી બાપા સુખકારી રે આજ સુખડા રે લાવો. સ્વામી બાપા સુખકારી રે આજ સુખડા રે લાવો. દિવ્ય દયાના મેહ વરસાવો, દિવ્ય દયાના મેહ વરસાવો. નિજ બિરદ ધારી રે બાપા સુખડા રે લાવો. નિજ બિરદ ધારી રે બાપા સુખડા રે લાવો. આંખનું અમૃત પીધા કરું છું, આંખનું અમૃત પીધા કરું છું. તૃપ્તિ ન થાય લગારી રે બાપા સુખડા રે લાવો. હાસ્ય ભર્યું એ મુખડું નિરખી, હાસ્ય ભર્યું એ મુખડું નિરખી. રાત દિન રહે છે ખુમારી રે બાપા સુખડા રે લાવો. સ્વામી બાપા સુખકારી રે આજ સુખડા રે લાવો. બસ અંતમાં બંધુ ભગવાન બાપા સ્વામી બાપાની પ્રાર્થના કરીએ કે હે સ્વામિનારાયણ બાપા, હે સ્વામી બાપા, આપની દયાથી અમારી ગમે તેટલી પ્રગતિ થાય એ આપનો કૃપા પ્રસાદ મનાય. પણ અમે ક્યારે પણ અહમ ભાવમાં ન લેવાઈ જઈએ અને ક્યારે પણ હે પ્રભુ આપને ભૂલી જઈએ નહીં. એવી આજના પ્રસંગે આપ અમારા ઉપર એવી દયા કરજો અને અમને બધાને એવી દિવ્ય બળ બુદ્ધિ શક્તિ અને ભક્તિ આપજો. અંતમાં દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો. મંગલમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ જય જય કરનારા. એટલી જ ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી અહીંયા મારી વાણીને
વિરામ આપું છું. હવે પછીનો બંધુ જે આપણો કાર્યક્રમ છે એ કાર્યક્રમ બંધુ આપણે આગળ ચલાવીશું. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. શ્રી મુક્ત જીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિર રજત મહોત્સવની જય. આપણે જોરદાર તાલીઓનો ગડગડાટ કરીએ. અને બાપા પંડિતજીનું સન્માન કરી રહ્યા છે. આપણા માટે આનંદની ઘટના છે. સતત આપણી તાળીઓ ચાલુ રહે. આટલા મોટા ગાયક અહીં આપણા આમંત્રણને માન આપીને પધાર્યા છે. ખૂબ 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 આનંદની ઘટના છે. श्री जी के रूप